લાલચુ શેઠ એક ગામ હતું અને એ ગામમાં એક ગરીબ પરિવાર રહેતો હતો. એમાં મોહન અને તેની પત્ની બંને રહેતા હતા. મોહન અને તેની પત્ની બંને ગરીબ હતા. મોહન એ શિલ્પી હતો. તે પથ્થરોમાંથી મૂર્તિઓ બનાવતો. દરેક ભગવાનની મૂર્તિ બનાવતો તે. અને તેની પત્ની બંને ઘરમાં સુખીથી રહેતા હતા. એક વખતની વાત છે. મોહનની પત્ની રસોડામાં ખાવાનું બનાવી રહી હતી અને ત્યાં જ તેને ચક્કર આવતા તે નીચે પડી જાય છે. તેથી મોહન તેને ડૉક્ટર પાસે લઈ જાય છે. ડૉક્ટરને કહે છે કે ડૉક્ટર સાહેબ, મારી પત્નીને જુઓ શું થઈ ગયું છે. અચાનક ચક્કર આવીને બેભાન થઈ ગઈ છે. ત્યારે પેલો ડૉક્ટર જુએ છે તો મોહનની પત્ની એટલે કે તેની પત્નીને કેન્સર હતું. અને આ વાત સાંભળીને મોહન એ ખૂબ જ દુઃખી થાય છે અને તે તેની પત્નીને આ વાત કહે છે અને તેની પત્ની પણ ખૂબ જ દુઃખી થઈ જાય છે. મોહન એ વિચારે છે કે હું ફટાફટથી મારી પત્નીનું કેન્સરનું ઓપરેશન કરાવી લઉં. ત્યારે ડૉક્ટર પાસે જાય છે અને ડૉક્ટર કહે છે કે 3 લાખ રૂપિયા થશે. અને આ સાંભળીને મોહન અને તેની પત્ની ખૂબ જ આશ્ચર્યચકિત થાય છે, આશ્ચર્ય પામે છે અને તેમને થાય છે કે અરે રે, 3 લાખ રૂપિયા અમારે ક્યાંથી લાવવા, અમે ગરીબ છીએ. અને મોહન ત્યારથી જ નક્કી કરે છે કે ભલે રાત ને દિવસ એક થઈ જાય, એટલે કે ગમે તે મુશ્કેલીઓ આવે પરંતુ મારે ઈલાજ માટેના પૈસા લાવવા માટે મૂર્તિઓ બનાવવાનું ચાલુ કરીને કાંઈ કરવું પડશે. તેથી તે દરરોજ મૂર્તિઓ બનાવવા લાગ્યો અને એ આસપાસના પથ્થરમાંથી તે અદ્ભુત મૂર્તિઓ બનાવવા લાગ્યો. એક વખતની વાત છે. મોહન રાત્રિના શિલ્પકલા કરી રહ્યો હતો, એટલે કે પથ્થરમાંથી મૂર્તિ બનાવી રહ્યો હતો. ત્યારે તેની પત્ની કહે છે કે તમે ખાવા ખાઈ લો, તમે સવારે પણ ખાવા નથી ખાધું. ત્યારે પેલો મોહન કહે છે અત્યારે કમાઈશું, અત્યારે હું મહેનત કરીશ તો તે કાલ મને મળી જશે. અને આપણે જો મહેનત નહીં કરીએ તો આપણને પૈસા એ ક્યાંથી મળશે. આ બધી વાતો કરવા લાગ્યો. અને પેલી મોહનની પત્ની પણ આ વાતને માની લે છે. સવારે વહેલા મોહન તેને અદ્ભુત કલાએથી બનાવેલી મૂર્તિઓને લઈને બજારમાં જાય છે અને મૂર્તિઓ ત્યાં ભેગી કરીને બધાને કહે છે કે મૂર્તિઓ લઈ જાઓ, એકથી એક અદ્ભુત મૂર્તિઓ લઈ જાઓ. પરંતુ કોઈ ગ્રાહક તેને પાસે લેવા આવતું નથી. સવારથી સાંજ સુધી આની આ પ્રક્રિયા ચાલુ રહે છે. બીજે દિવસે ત્યાં એક સાધુ આવે છે અને તેને કહે છે કે મને એક શ્યામની મૂર્તિ દેખાડો, એટલે કે કૃષ્ણની મૂર્તિ બતાવો. ત્યારે તેને કૃષ્ણની મૂર્તિ આપે છે
બતાવે છે, પરંતુ પેલા આ સાધુને તે મૂર્તિ ગમતી નથી. તે કહે છે કે મારે હાલ ફરીથી બીજી મૂર્તિ બનાવડાવી છે અને તેના માટે તે પહેલેથી જ પૈસા આપી દે છે, પહેલેથી જ પૈસા આપે છે. ત્યાં તો સાંજેથી મોહન ઘર જાય છે અને ઘરે જઈ તે મૂર્તિ બનાવવાનું ચાલુ કરે છે ને અદ્ભુત નંદલાલ એટલે કે કૃષ્ણની મૂર્તિ બનાવી દે છે. બીજે દિવસે લઈને જાય છે અને કહે છે કે અત્યારે સારી મૂળની નફો થાય તો સારું. તે સવારથી સાંજ થવા આવી જાય છે, પરંતુ પેલો જે સાધુ હોય છે મૂર્તિ બનાવવાનું કહે છે એ આવતો નથી. તો હવે તે શું કરે? તો તેને એમ થયું કે આ મૂર્તિ એ મારી ન કહેવાય, કારણ કે આ તો મને બનાવવામાં આપી હતી અને જો કદાચ હું આને લાવું તો તે સજાપાત્ર થાય. માટે તે તેને મૂર્તિને ઘરે લઈ જઈ સ્થાપિત કરી દે છે અને બીજે દિવસે ઉઠીને જોવે છે તો તે મૂર્તિમાં વાંસળી એ સોનાની હોય છે અને તે કહે છે કે અરે રે, મેં તો આ પથ્થરની વાંસળીમાંથી આ સોનાની વાંસળી ક્યાંથી થઈ? અને તે તો આશ્ચર્યચકિત થઈ જાય છે અને તેની પત્નીને પણ બોલાવે છે. તેની પત્ની જુએ છે અને આશ્ચર્યચકિત થાય છે. તે વાંસળી લઈને સોનાર પાસે જાય છે અને સોનાને વાંસળી આપે છે અને બીજે દિવસે પાછો ઉઠે છે તો પાછો એના પાસે વાંસળી હોય છે. આ રીતે તેને ખૂબ બધા પૈસા ભેગા કર્યા અને પોતાની પત્નીનો ઈલાજ માટે પહેલાં જ તેને તે આપ્યા અને તેના પત્નીનું કેન્સરનું ઓપરેશન કરાવ્યું. આ રીતે તે ભગવાનનો ખૂબ જ આભાર માને છે, કારણ કે તેને વચમાં એવી મંદી હતી કે તેને ઘરેણાં પણ વેચવા પડ્યા હતા અને જે ઘરેણાં વેચીને જે પૈસા લઈને આવતો હતો તે પણ રસ્તામાં ચોરી થઈ ગયા હતા. અને ત્યારે જ આ મોહને કહ્યું હતું કે હે ભગવાન, તારે જેટલી પરીક્ષા મારી લેવી હોય તેટલી લઈ લે, પરંતુ હું મારી ભક્તિ પર અટલ રહીશ. હું કોઈ દિવસ મારી ભક્તિને છોડીશ નહીં. આ બધું કહેતો હતો એટલે તેને અત્યારે યાદ આવ્યું કે આ બધું ભગવાનના પ્રતાપે જ છે. આ બધું જોઈ તેનું પત્નીનું તે ઓપરેશન કરાવે છે અને તેની પત્ની કેન્સરથી મુક્ત થઈ જાય છે. તો મિત્રો, આ બધું જોઈ પેલા જે સોની હતો તેને વિચાર આવે છે કે આ મોહન એ દરરોજ વાંસળી લઈને આવે છે, આ ક્યાંથી લાવે છે? આ ધીરે ધીરે ગરીબમાંથી અમીર બનવા લાગ્યો છે. કઈ રીતે આ થઈ શકે? અને તેને આ જાણવું હતું, માટે તે તેના ઘર પાસે બારીમાંથી જુએ છે અને તે સાંભળે છે કે મોહન અને તેની પત્ની વાતો કરી રહ્યા હતા કે આ વાંસળી એ જાદુઈ છે, જેનાથી આપણને આ મૂર્તિમાંથી મળી રહી છે. અને એ એક દિવસની વાત છે કે મોહન અને તેની પત્નીને બીજા ગામે જવાનું થયું અને પેલા શેઠે જલ્દીથી તેના ઘરમાં જઈ મૂર્તિ ચોરવા લાગ્યો અને જેમ જેમ તે મૂર્તિ લે તેમ તેમ તેનું જે મૂર્તિનો આકાર છે એ મોટો થવા લાગ્યો અને તે નીચે દબાઈ ગયો. ત્યાં જ મોહન અને તેની પત્ની આવી ગયા અને તેને બચાવ્યો. તો મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને બોધ મળે છે કે આપણે કોઈ દિવસ લાલચ કરવી જોઈએ નહીં, કારણ કે લાલચ એ ખૂબ જ બુરી બલા છે.